દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજ રોજ મંસૂરી સમાજ તરફથી યાકુતપુરા સરસિયા તલાવ પાસે આવેલ કલંદરી મસ્જિદમાં જશ્ને ઈદે મિલાદુન નબીની બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી, જેમાં તમામ મંસૂરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ હનીફ મંસૂરી। शहरे तबलीगे हक जब के ताइफ गए मिलके कुफ्फार पत्थर लगे मारने खून से कफ्शे मुबारक में तलवे जमे बोले अरे शफाअत जिनके घर में महीनों न चूल्हा जला रात को हम ताजदारे शफाअत पे लाखों सलाम या हबीब या रसूलुल्लाह। वसल्लम अलैका या जिनको महराज में हक की कुर्बत मिली सारे नबियों की ताजदारे शफाअत पे लाखों सलाम मुस्तफा शाने આજે કઈ સમાજ દ્વારા જશ્ન ઈદે મિલાદુન મુબારક મંસૂરી સમાજ દ્વારા ને આપણે કલંદરી મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બાલુમારીની જાહેરાતનો પ્રોગ્રામ હતો। આ વર્ષોથી મંસૂરી મસ્જિદ લાડવાડામાં પ્રોગ્રામ થતો હતો। એ હવે ટ્રસ્ટીઓએ એમના પ્રોગ્રામ કરવા માટે અમારો પ્રોગ્રામ બંધ કરાવી દીધો છે ને જબરજસ્તી અમને પ્રોગ્રામ આ કલંદરી મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ને ટ્રસ્ટીઓની સંમતિથી અમે એ પ્રોગ્રામ કર્યો છે। અમારા મંસૂરી સમાજની જે મસ્જિદ છે એ મસ્જિદના અંદર મંસૂરી સમાજના ટ્રસ્ટીઓએ અમને પ્રોગ્રામ કરવા નથી દીધો। અમે કબ્રસ્તાન ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ વડોદરાના અંદર મંસૂરી કબ્રસ્તાનનું। તમારી મસ્જિદ હોવા છતાં તમે આજે કલંદરી મસ્જિદમાં જશ્ન ઈદે મિલાદુન નબીનું પ્રોગ્રામ રાખ્યું છે। તમારે પટેલોને શું તકલીફ છે તમારેથી? ના, પ્રોગ્રામથી શું તકલીફ છે? આપણા પટેલોનું એવું કેવું છે કે ભાઈ અમે બધું કરીશું, તમારે કંઈ જોવા કરવાનું નહીં। એ લોકો વર્ષોથી પ્રોગ્રામ નહોતા કરતા મસ્જિદના અંદર। અમે 2 વર્ષથી મસ્જિદના અંદર પ્રોગ્રામ કરતા હતા એમને, તો એમને આંખોમાં આવ્યું કે ભાઈ આ લોકો બહુ આગળ પડતો કામ કરે છે ને અમારી વકફ મેટર ચાલુ છે ને અમારું જજમેન્ટ અમારા તરફેણમાં જ આવવાનું છે। એટલા માટે વકફને ટ્રસ્ટીઓ એલાન કરે છે। કાલે રાતે ટ્રસ્ટીઓમાંથી મુનાફભાઈ કરીને મારા ઘરે બી આવીને ગયા છે, ધમકી આપીને ગયા છે મને, જેની ફરિયાદી મેં સિટી પોલીસ સ્ટેશનમાં કરી જ છે। શું નામ તમારું? મંસૂરી મોહમ્મદ સજ્જાદ।